હા જી, શરૂ કરું પદ. હા, ચાલુ કરશો. હા જી. આડો માલ પડ્યો છે માહી, તેને ખાતર પાણી મળે. કઈ ઘડીએ થઈ જાશે ઝાડ, કઈ કેવાય નહીં જ અરે. જૂઠું અસત્ય કરીને હિસાબે, ગોટાળાને સત્ય ઠરાવે. કપટ ને છાવરી બુદ્ધિ વકીલે, મિથ્યા મોહિની ભરમાવે. અબળને હાથે ફટકાર્યા, નબળાને બુદ્ધિથી માર્યા. હિંસક ભાવોના ઉપરાણે, કસાય પોષી વૈર વધાર્યા. ચોરી પૈસા પાંચની કરતા, પહેલી વેળાના પકડાય. કેવી હોશિયારી કરી માન્યું, કોઈ દીરીડો ચોર જ થાય. ગજા ઉપરના પરિગ્રહે ચિંતા, દેખા દેખી અંધી દોટ. અપ્રમાણિકતા અનીતિ, બાર નફે અંદર ખોટ. એકાંતે સ્ત્રી પુરુષ વિકારે, શોખીની ગંદા છાકે. લજ્જા સંકોચ પડતા તૂટતા, હિંસક વિષય ખાડે પડે. અહંકારે માલ ભરેલો, અતિક્રમ થાતા તુરત જ ચેતે. જોઈ જાણે છે મૂળ આત્મા તે, પ્રતિક્રમાવે છૂટ અનસાઈટે. પંચમહાવ્રત ને અણુવ્રત જ રિલેટિવ ધર્મે પાયો. પંચમહાવ્રત ને અણુવ્રત જ રિલેટિવ ધર્મે પાયો. સવડો અહંકાર ઓળખી કાઢે, માનવ જન્મે સુખ પાયો. આડા માલે સટ્ટો ખેલો, આઘાતે ને પ્રત્યાઘાત. ઊંધો બદલો અવળો અહમ, સીધો બદલો પાસરી જાત. આત્મા કોઈ દી બગડ્યો નતો, કલ્પી આવરણ ખેંચ્યા જો. આડું થાતા પસ્તાવો કર, અશુદ્ધિ મહીથી નીકળે જો. કરવું નથી પણ જે થઈ જાય, ત્યારે અંદર ખટકો રાખ. હે ભગવાન અમોને બચાવો, માફી મળશે થાશે સાફ. અણહકના અબ્રહ્મચર્યમાં, પાંચેય વ્રતનું ઉલ્લંઘન. અસત્ય ચોરી હિંસા પરિગ્રહ, આ ભવ પરભવ ગાઢા બંધન. ભ્રષ્ટાચાર કરીને કરાવે, અનુમોદે સૌ ગુનેગાર. કર્યું કરાવ્યું ને અનુમોદ્યું,
કુદરત ન્યાય જ અવ્વલ જાણ. મન વચ કાયાથી કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો. પ્રાતઃ કાળે દ્રઢ નિશ્ચયથી પંચાજ્ઞામય સુખ લો. જે શક્તિ નથી આપણી પાસે દાદા પાસે માંગી લ્યો. શ્રદ્ધાને વિશ્વાસે ફળશે રોકડ મોક્ષ જ પ્રાર્થીજો. આડો માલ પડ્યો છે માહી તેને ખાતર પાણી મળે. જે કઈ ઘડીએ થઈ જાશે ઝાડ કઈ કહેવાય નહીં જ અરે. જે શક્તિ નથી આપણી પાસે દાદા પાસે માંગી લ્યો. શ્રદ્ધાને વિશ્વાસે ફળશે રોકડ મોક્ષ જ પ્રાર્થીજો. રોકડ મોક્ષ જ પ્રાર્થીજો. રોકડ મોક્ષ છે પ્રાર્થીજો. રોકડ મોક્ષ છે પ્રાર્થીજો. રોકડ મોક્ષ છે પ્રાર્થીજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. બા પદ ઉપર સત્સંગ કરાવો. હા, આડા માલ બધો ભરેલો છે. આડો માલ પડ્યો છે મહી તેને ખાતર પાણી મળે. કઈ ઘડીએ થઈ જાશે ઝાડ કઈ કહેવાય નહીં. એટલે આડો માલ તો આ કળિયુગમાં જન્મ્યા એ જ આડો માલ હોય તો જ જન્મ થાય કે છે. માહી પડ્યો જ છે એટલો તો એને ખાતર પાણી મળે ને તો કઈ ઘડીએ ઝાડ થઈ જશે કહેવાય નહીં. ખાતર પાણી એટલે શું છે? આપણે ભૂલનું પ્રોટેક્શન કરવું એ ખાતર પાણી કહેવાય. કે મારી ભૂલ છે એવું નહીં, ભૂલનું ઉપરાણું લેવું. ભૂલને ભૂલ તરીકે જાણવી અને પ્રતિક્રમણ કરવું એ ઉપરાણું ના લીધું કહેવાય. ભૂલને ઢાંકવી, ભૂલને ઢાંકીએ ને આપણે એ ખાતર પાણી કહેવાય. બરાબર. કઈ ઘડીએ થઈ જશે ઝાડ કઈ કહેવાય નહીં એવું કહેવા માંગે છે. આડો માલ પડ્યો જ છે એમ કે છે. ખાતર પાણી એટલે ખ્યાલ આવી ગયો ને તમને? એને સપોર્ટ કરવું, એનું રક્ષણ કરવું, એને પોષણ આપવું, ઉપરાણું લેવું અને પકડી રાખી વાત. ઉપરાણું લેવું. ઉપરાણામાં બધું આવી ગયું ને. પ્રોટેક્શન આવી ગયું. ભૂલને ઢાંકવી, ભૂલની માટે જસ્ટિફાય કરવું. દાદા કહ્યું પોતે જજ, પોતે વકીલ ને પોતે આરોપી. એટલે જજમેન્ટ કેવી રીતે આપે? પોતે જ વકીલ હોય, પોતે જ આરોપી અને પોતે જ જજ હોય તો બધી વાત એવી રીતે. એટલે કે આડો માલ છે પણ પછી આ ખાતર પાણી આપવા જેવું નથી એમ. એ તો ઝાડ થઈ જશે. બોલો બીજું આગળ. જૂઠું અસત્ય કરીને હિસાબે ગોટાળાને સત્ય ઠરાવે. હા, એટલે શું છે? પોતે જજ વકીલ ને આરોપી જેવું છે. ગોટાળા કર્યા પછી સત્ય ઠરાવે. હું સાચો છું. દાદા ભગવાન શું કે છે? ગમે તેવું હોય પણ તમે સાચા બી હોય પણ કોઈ કહે ને આંગળી ચીંધે ને કે તમે ખોટા છો તોય દાદા કે છે કે આપણે જોઈ લેવાનું કે આપણે સાચા જ છે એવું માની નહીં લેવાનું. એ પછીની વાત છે. આ તો કેવું કે છે કે જૂઠું અસત્ય કરીને હિસાબે ગોટાળા ને સત્ય ઠરાવે. એક તો જૂઠું બોલે, અસત્ય બોલે, બધા હિસાબે ગોટાળા કરે પછી સત્ય ઠરાવે. હું સાચો છું એવું ઠેરવે. એટલે કપટ અને છાવરી બુદ્ધિ વકીલે આવ્યું ને. બુદ્ધિ વકીલ મિથ્યા મોહની ભરમાવે. એટલે માટે કપટ કરવું પડે.
કપટ છાવરી બુદ્ધિ વકીલે મિથ્યા. બરાબર. અબળને હાથે ફટકાર્યા, નબળાને બુદ્ધિથી માર્યા. એટલે અબળને એટલે જે આપણાથી ઓછું બળવાળાને આપણે ફટકાર્યા હાથેથી, હાથ વડે. એટલે નુકસાન કર્યું. ને નબળાને બુદ્ધિથી માર્યા. બુદ્ધિથી માર્યા એટલે અહીંથી ટોપી અહીં ફેરવી, અહીંથી અહીં ફેરવી, એટલે બુદ્ધિથી માર્યા. હાથે ફટકાર્યા, બળ ના હોય ને હાથે નબળાને બુદ્ધિથી માર્યા. હિંસક ભાવોના ઉપરાણે કસાઈ પોષી વેર વધાર્યા. હિંસક ભાવોના ઉપરાણે આપણે હિંસક ભાવ હોય, હું ગુસ્સો કરું એ હિંસક ભાવ, ક્રોધ કરું હિંસક ભાવ, કોઈને કોઈ પણ દુઃખ પહોંચાડવું એ બધા હિંસક ભાવ, ને પાછું એનું ઉપરાણું લેવું, એને ભૂલ કઈ ને. કસાય પોષી વેર વધાર્યા. કસાય એટલે ક્રોધ માન માયા લોભ, એને પોષ્યા. હિંસક ભાવનું ઉપરાણું લીધું. હિંસક ભાવ એટલે મનોવચન કાયથી કોઈ દુઃખ આપવું, એ હિંસક ભાવ બધા. અને પાછું એનું ઉપરાણું લીધું, એ તો કરવા જેવું છે, વઢવા જેવું જ હતું, એને ખખડાવા જેવો હતો. એ ઉપરાણું કે છે. ઉપરાણું એ તો તમને ખબર છે. ભાવોના ઉપરાણે કસાય, એને હિંસક ભાવનું ઉપરાણું લીધું, ને કસાય પોષી વેર વધારે. વેર વધે ને પછી કસાય ની પોષી, એટલે એમ કે છે. એટલે ચોરી પૈસા 5ની કરતા પહેલી વેળા ના પકડાયા. કેવી હોશિયારી કરી. માન્યું કોઈ દી રીડો ચોર થાય. દાદા કે છે ચોરી કરતા આપણે કોઈ પણ ભૂલ કરીએ ને પકડાઈએ નહીં ને પહેલી વેળા, તો પછી એને થાય કે હવે કોઈ જોતું નથી, મને કોઈ જોતું કરવા જેવું છે. કેવી હોશિયારી કરી મેં. તે પછી ધીરે ધીરે રીડો ચોર થાય, એમ કે છે. એ પકડાઈ જાય તો પુણ્યશાળી કહેવાય. પાછું દાદા એવું કે ચોરી કરતા પકડાય ને એ પુણ્યશાળી કહેવાય. કારણ કે એમાં પેલો માર પડે ને, અપમાન થાય, માર પડે તો છૂટે, એટલે રોકાઈ જાય. પકડાય નહીં, રોકાઈ જાય. આ તો પકડાય નહીં એટલે શું છે, હોશિયારી અંદર થાય કે જો હું કેવો ના પકડાયો, માન્યું કે હું કેવો હોશિયાર છું, કેવો છેતરો પેલાને, રીડો ચોર થાય, એમ કે છે. ગજા ઉપરના પરિગ્રહે ચિંતા, દેખાદેખી અંધી દોટ. ગજા ઉપરનો પરિગ્રહ એટલે શું છે, આપણને જ બોધરેશન કરાવે, ચિંતા કરાવે. આપણે બધી વસ્તુ પરિગ્રહ એટલે શું, જે કઈ આપણે આ લાવીએ, તે લાવીએ, પેલું લાવીએ, બધો પરિગ્રહ કહેવાય. ખરેખર પરિગ્રહ તો આ મનોવચન કાયનો છે, એ છેલ્લી વાત છે. સ્થૂળમાં જેટલો પરિગ્રહ વધારે એ કઈથી, દેખાદેખી અંધી દોટ. પેલા એ વસાયું, પેલા નવા સોફા લાયા, નવી ફર્નિચર લાયા, નવું ઘર વસાયું, એટલે આપણે પેલું જૂનું ઘર ના ગમે, એટલે દેખાદેખી. પેલા એ ફ્લેટ લીધો, આપણે ફ્લેટ લઈએ. પેલા આમ કર્યું, 2 રૂમ તો કે 3 બેડરૂમ વાળું જોઈએ, 3 બેડરૂમ હોય તો કે 4 બેડરૂમ વાળું જોઈએ. એટલે જેટલો પરિગ્રહ વધારે એટલું ચિત્ત આપણે ચિંતા ઉભી થાય. ગજા ઉપરના પરિગ્રહ. તમે હમણાં કહ્યું મન વચન કાયાના પરિગ્રહ આગળની વાત છે, એના વિશે પછી છેલ્લી વાત છે. છેલ્લી વાત છે, એ છેલ્લી વાત કહેવાય. ખરેખર લોકો છે ને, આ પરિગ્રહ 2 જાતના છે. જે સ્થૂળ પરિગ્રહ, ને આમાં સ્થૂળ પરિગ્રહ આવે છે. અત્યારે આપણે બધી લાલચો બધી છે એ સ્થૂળ પરિગ્રહ, એ બધું આવે. પેલા મારા સાહેબ સાથે વાત કરે ને દાદા, કે તમે આ સંસાર ત્યાગ્યો, બૈરી છોકરા ત્યાગ્યા, કપડા ત્યાગ્યા, એ પરિગ્રહ છે. જે દાદા ભગવાનનો આશય કયો હતો, આ કે મન વચન કાય પોતે જ પરિગ્રહ છે. કે હું આ શરીર એ જ હું છું, એ અહંકાર. ના શરીર મારું છે, મમતા છે. એટલે જ્યાં સુધી હું ને મારું નથી, ના મન વચન કાય મારા છે, દેહાધ્યાસ છે, એ મન વચન કાયા તમે ખરેખર આત્મા થયા, શુદ્ધાત્મા થયા. ને આ મન વચન કાયને મારા માનવા, હું માનું, એ મોટો પરિગ્રહ છે. આમાં નથી આવતું. આ તો દાદાની છેલ્લી વાત સમજાવું. એટલે બીજા આપણે પૂર્વ અવતારોમાં બધું માગ કર્યું, બધી લાલચ, લોભ લાલચ એને ભેગી કરી, એના લીધે મન વચન કાયા ભેગા થયા, એ એવું કે છે દાદા? એ નહીં.
એ નહીં, અત્યારે પરિગ્રહમાં જે છે ને દેખાદેખીની અંધી દોટ, હા એટલો આમાં ગજા ઉપરના પરિગ્રહની વાત છે, એબાવ નોર્માલિટી. હા ગજા ઉપર એટલે એબાવ નોર્માલિટી. બરાબર. ખરેખર પરિગ્રહ મનોવચનકાયને કીધો, પણ આમાં આ લીટીમાં કોમન વસ્તુ સમજાવવા માંગે છે હા કે ગજા ઉપરના પરિગ્રહે ચિંતા. તો ગજા ઉપરનો પરિગ્રહ ક્યારે થાય? દેખાદેખીથી, અંધી દોટ, દેખાદેખી. હા એવું કહેવા માંગે છે. હમ, હમ. પેલી છેલ્લી વાત છે, બરાબર મન વચન કાંઈ બી પરિગ્રહ છે કે છે, અમે એમાંય નથી લેતા. બરાબર. તો ચલો એ જવા દો. હા અપ્રમાણિકતા, અનીતિ, બહાર નફટે અંદર ખોટ. બહાર નફી અંદર ખોટ. અપ્રમાણિકતા એટલે ખ્યાલ આવે ને, અનીતિ બી ખબર પડે. બહાર બહાર નફો થાય અપ્રમાણિકતા અનીતિ કરીએ તો, હા પણ અંદર ખોટ. બરાબર. બહાર તમને દેખાય યાર મેં કેવા પૈસા કમાઈ લીધા અનીતિથી, હા અપ્રમાણિકતાથી. એટલે આપણે બહાર તમને નફો લાગે પણ અંદર બળતરા થાય, ખોટ થાય. હમ, કઈ બી બીજાનું પડાવી લેવું, ચીટિંગ કરીને, અનીતિ કરીને, અપ્રામાણિકતા કરીને, તો બહાર નફો લાગે પણ અંદર ખોટ થાય. ખોટ બરાબર એટલે કઈ? પછી એને ભોગવવું પડશે, બરાબર. અંદર બળતરા થાય, એવું કહેવા માંગે છે. હમ, પછી એકાંતે સ્ત્રી પુરુષ સ્વીકારે શોખી ગંદા છાકે ચઢે, લજ્જા સંકોચ પડદા તૂટા, હિંસક વિષય ખાડે પડે. એટલે આ વિષય વિકાર, સ્ત્રી પુરુષનો વિષય વિકાર એવો છે કે અંદર ગંદા છડે ચોક એટલે ઉપર જતું રહ્યું પાછું બોલો. ગંદા છાકે ચડે. હા, અંદર છાક ચડે. છાક કે મેં કેવો વિષય ભોગ્યો? હમ, શોખ, એને શોખમાં સ્ત્રી પુરુષ ના વિકાર એકાંતે, સ્ત્રી પુરુષ વિચારે શોખ, શોખ એને ઉભો થાય એટલે દાદા નથી કેતા કે ભાઈ તાવ આવે તો દવા પીજો. શોખ ના કરતા, શોખીન ના થતા. હમ, તાવ આવે તો આ તો તાવ ના આવે તો દવા પીવે. એટલે ગંદા છાટકે ચડે એટલે અંદર અંદર એવો શોખીન થઈ જાય વિષય વિકારનો ભોગવવાનો. બરાબર. લજ્જા સંકોચ પડદા તૂટતા, લજ્જા સંકોચે ના રહે. હિંસક વિષય ખાડે પડે, નરી હિંસા જ છે વિષયમાં, એટલે હમ, નીચે ખાડે પડે એટલે નરકમાં જાય. બરાબર. એ કેમાં? કે ભાઈ અણહકના વિષયમાં એ ખાડે પડે. હિંસક વિષય, હિંસક કેમ કયો? કારણ કે એટલા જીવ જંતુઓ મરી જાય છે એટલા વિષયમાં, એટલે કે શોખ ના થતો. આમાં જે શોખ વિષય વિકાર એવો છે, પોતાની સ્ત્રી હોય તો દાદા કે છે તાવ આવે તો દવા પીજો. શોખીન ના થતા એમ. બરાબર. લજ્જા સંકોચ પડદા તૂટતા, લજ્જા સંકોચ રાખજો, એના પડદા ના તોડી તોડ નાખતા એમ. નાખો. હિંસક વિષય ખાડે પડે એટલે એમાં નરી હિંસા છે અને ખાડામાં પડશો એમ. અહંકારે માલ ભરેલો, અતિક્રમણ થતા તૂટ જ છે. અહંકારે બધો માલ ભરેલો છે. હા અહંકાર, અહંકારે માલ ભરેલો, હમ, અતિક્રમણ થતા તૂટ જ ચેતે. એટલે અતિક્રમણ ભૂલ થાય ત્યારે તરત ચેતી જજો. આ માલ તો અહંકારે કરીને ભરેલો. હમ, એટલે અતિક્રમણ એટલે કોઈને પણ દુઃખ થાય, અણકના વિષય હોય, અણકનું કશું બી લક્ષ્મી હોય. અતિક્રમણ એટલે આપણે ભૂલ કહીએ છીએ ને, હમ, ખોટા રસ્તે ચાલે, હમ, તરત ચેતજો કે છે. હમ, જોઈ જાણે છે મૂળ આત્મા. આત્મા શું છે? એને જોઈ જાણે છે કે આ ભૂલ થઈ. તે પ્રતિક્રમણ ભાવે સુતોણ સાઈટ. પ્રતિક્રમણ ભાવે સુતોણ સાઈટ ના કર્યું આપણે? હા કર્ફ્યુ હોય ત્યારે નહીં સુતોણ સાઈટ કરીએ છીએ આપણે. હા તરત બહાર નીકળે એટલે પેલાને કર્ફ્યુમાં ગોળી મારી દે, શૂટ કરી હમ, દે. એટલે કેવું ચારો ડાઘો પડ્યો તરત આપણે ધોઈ નાખીએ છીએ ને. હા સહેજ પણ અંદર ભાવ બગડે મનમાં, અંદર વિચારમાં, વાણી કે વર્તનમાં, તરત એને ધોઈ નાખજો. જોઈ જાણી, મૂળ આત્માને જાણે છે કે આ ભૂલ થઈ છે, તરત ધોઈ નાખજો એમ કે છે. પંચ મહાવ્રત ને અણુવ્રત જ રિલેટિવ ધર્મે પાયો. એટલે 5 મહાવ્રતો કયા ને આપણા, હા અહિંસા, ઔચર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, સત્ય, સત્ય અહિંસા, એ બધા 5 મહાવ્રતો. અને અણુવ્રત,
એ અણુવ્રત એક્ઝેક્ટ મને ખબર નથી, પણ એમાં કનેક્શનમાં જ છે. જોવું પડશે મારે. ભૂલી ગયો પાછો. સવડો અહંકાર ધર્મે ઓળખી કાઢે, માનવ જન્મે સુખ પાયો. પાયો. સવડો અહંકાર ઓળખી કાઢે, સવડો અહંકાર ઓળખી કાઢે, સવડો અહંકાર ઓળખી કાઢે એને કે આ ભૂલ થઈ છે. માનવ જન્મે સુખ પાયો. માનવ જન્મ સુખ એટલે છે અવડો અહંકાર જ હોય. સવડો અહંકાર ઓળખી કાઢે, માનવ જન્મે સુખ પાયો. જો આપણો સવડો અહંકાર શું કરે, માનવ જન્મ મળ્યો છે તો સુખ આપણને પ્રાપ્ત થાય. સવડો અહંકાર ઓળખી કાઢે એટલે ખ્યાલ આવ્યો તમને? હા, એટલે આપણને સવળા માર્ગ પર આપણને લઈ જાય. સવળો માર્ગ એટલે બસ. દાદા કે છે ને અહંકાર કરીને આ કે છે ને ચોરી છે, લુચ્ચાઈ છે, અબ્રહ્મચર્ય છે, એમાં અહંકાર ઉભો થશે, અમે ધોઈ નાખીશું. એ સવડો અહંકાર કહેવાય. કઈ ખોટું થતું હોય ને એને આપણે અહંકાર કરીને ઓગાડીએ, અહંકાર કરીને આ વસ્તુ ના જોઈએ, એને સવડો અહંકાર કહેવાય. એ માનવ જન્મે સુખ પાયો. બાકી આપણે હવે અહંકાર રહ્યો નહીં, ડિસ્ચાર્જ અહંકાર રહ્યો. પણ સવડો અહંકાર ઓળખી કાઢે, આપણે માનવ જન્મ સુખ પામી આપણે. આડા માલે સટ્ટો ખેલો, આઘાતો ને પ્રત્યાઘાત. ઊંધો બદલો અવડો અહમ, સીધો બદલો પાંચમી જાત. આડા માલે સટ્ટો ખેલો, આડો માલ છે આપણો, એમાં પછી સટ્ટો ખેલો, આઘાતો ને પ્રત્યાઘાત થાય. પછી આઘાત લાગે, પ્રત્યાઘાત થાય, દુઃખ થાય આપણને પોતાને. ઊંધો બદલો અવડો અહમ. ઊંધો બદલો એટલે અહમ, અવળો અહમ શું કરે કે હું તને જોઈ લઈશ, બદલો લેવાનો, ઊંધો બદલો. કોઈ પણ અંદર ઊભું થાય કે અને મને અપમાન કર્યું, હવે એને નહીં છોડવું, એ ઊંધો બદલો કહેવાય. સીધો બદલો પાંચરી જાત. જે અવળું બતાવે છે ને એ ઊંધો બદલો કહેવાય. ના, એને ગમે તે કર્યું છે એ સીધો બદલો. તો પાંચરી જાત એટલે આપણી જાત આપણી પાંચરી થાય છે, અવળું ના કરીએ તો, એમ કહેવા માંગે છે. એટલે કોઈના માટે ઊંધો બદલો વાળવાનો ભાવ ના કરતા. બરાબર. આત્મા કોઈ દી બગડ્યો તો નહોતો. આત્મા તો ક્યારેય દરઅસલ આત્માની વાત છે, એ ક્યારેય લેપાયમાન નથી થયો, ક્યારેય પણ અશુદ્ધતાને પામ્યો નથી. કલ્પી આવરણ ખેંચ્યા જો, એને જે કલ્પના કરેલી એ આવરણ એને ખેંચ્યા જો, એટલે પ્રતિષ્ઠિત આત્માની વાત છે. જેવી કલ્પના કરી કે મારે આવું ચોરી કરવી છે, લુચ્ચાઈ કરવી છે, એવું ખોટું કામ કરવું છે, એ આવરણો પાછા એને ખેંચ્યા, એમ કે છે. આડું થાતા પસ્તાવો કરે, અશુદ્ધિ મહીથી નીકળે જો. આડું થતા અંદર પસ્તાવો કરે ને તો અશુદ્ધિ નીકળી જાય, એમ કે છે. સેજ પણ આડું થતા પસ્તાવો કરે, કઈ પણ ખરાબ થઈ ગયું હોય, આપણે આડું થઈ ગયું હોય, ચોરી લુચ્ચી થઈ ગયું હોય, પણ આપણે પસ્તાવો કરીએ ને એ અશુદ્ધિ કહેવાય. આડું એટલે અશુદ્ધિ. મહીથી નીકળે જો. જેવો પસ્તાવ કરે ને એ બધું સાફ થઈ જાય. નીકળે એટલે ધોવાઈ જાય, અશુદ્ધિ ધોવાઈ જાય, એમ કહેવા માંગે છે. પછી શું થયું? આવ્યું આગળ? નીચે છે હજુ બીજી 3-4 લાઈનો બીજા પેજમાં. ભ્રષ્ટાચાર કરીને અણહકના બ્રહ્મચર્ય કરવું નથી, પણ જે થઈ જાય છે ત્યારે અંદર ખટકો રાખ. એ ખ્યાલ આવી ગયો ને? કરવું નથી પણ થઈ જાય છે. દાદા કે છે કરવું નથી, ભૂલ કરવી નથી પણ થઈ જાય, પણ અંદર ખટકો રાખ. સહજાનંદ સ્વામી ના કહ્યું એમના સાધુ સત્સંગીઓને, ખટકો રાખજે, સત્સંગીઓને એ ખટકો રાખજે. ખટકો એટલે અંદર ખેદ રાખજે કે આ ખોટું થઈ ગયું, મને માફ કરો. અંદર સહેજ ખટકો પણ રાખજો કે છે. ગમે તેવું થઈ જાય પણ મારી હવે કરવા જેવું નથી એવું અંદર ખટકો રહેવો જોઈએ. ખટકો એટલે અંદર, આ શબ્દ સહજાનંદ સ્વામીનો છે, દાદા ભગવાન કહેતા હતા, હે ભગવાન અમોને બચાવો, માફી મળશે સાથે સાથ. એ જ
અમને બચાવો એટલે આ ભૂલથી છોડાવો, આ ભૂલ કરવા જેવી નથી, એવી આપણે પ્રતિક્રમણમાં કહીએ છીએ ને, માફી હા. માંગીએ છીએ ને, હમ, બધું સાફ થશે એમ કે છે. અણહકના અબ્રહ્મચર્યમાં 5 વ્રતનું ઉલ્લંઘન, એ તો આપણે આવી ગયું. અણહકના અબ્રહ્મચર્યમાં આવી ગયું ને, અણહકતા એમાં ચોરી આવી ગઈ, જૂઠ પણ આવી ગયું, હમ. બધું આવી ગયું, પરિગ્રહ પણ પરિગ્રહ પણ આવી ગયો. આ બધું અબ્રહ્મ 5 વ્રતો નું ઉલ્લંઘન છે, એટલે તૂટે છે 5 વ્રત. હમ. હિંસા પણ આવી ગઈ, એ બધું અસત્ય, ચોરી, હિંસા આવી ગયો ને. જો આ બધા હા. પરિગ્રહ, આ ભવ પરભવ ગાઢા બંધન માં જૂઠું બોલવું પડે, ચોરી છે, બીજાનું કઈ ભોગવી લેવું અબ્રહ્મચર્યમાં. હમ. હિંસા તો જબરજસ્ત થાય, આ મોટો પરિગ્રહ છે. ખ્યાલ આવ્યો? હા. એટલે જૂઠું બોલવું, અસત્ય, ચોરી, હિંસા, પરિગ્રહ, બધા 5 મહાવ્રતો તૂટે છે. અને કેટલા ભવ ગાઢા બંધન થાય છે. ભ્રષ્ટાચાર કરીને કરાવે, અનુમોદે સૌ ગુનેગાર. દાદા કે છે ને, કરે પાછો કરાવે ને પાછા અનુમોદે. કરે, કરાવે, અનુમોદે એટલે ખ્યાલ ને, કરવા હા. જેવું છે. બધા ગુનેગાર છે. કર્યું, કરાવ્યું ને અનુમોદ્યું લખ્યું છે ને. કુદરત ન્યાય જ અવલ્ય જાણ, એટલે કે આ કુદરત પછી એને છોડે નહીં, એને ન્યાય જ પછી એટલે ભોગવવું જ પડે. ભોગવવું જ પડે. કર્યું, કરાવ્યું, અનુમોદ્યું હોય તો કુદરત ન્યાય આપે જ, આપે છે. એવું કહેવા માંગે છે. મન વચન કાયાથી કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો, પ્રાતઃકાળે દ્રઢ નિશ્ચયથી પંચાગ્નમય સુખ લહો. આ સવાર બોલવાનું હોય છે તે, કે ભાઈ હા. કોઈને કિંચિત માત્ર દુઃખ પ્રાતઃકાળે બોલજો. હા. જે શક્તિ નથી આપણી પાસે, દાદા પાસે માગી લો. એ તો ખ્યાલ આવી ગયો ને. આપણી હા. જે ખૂટતી શક્તિ આપણે દાદા પાસે માગવાની. માંગી લેવાની. શ્રદ્ધા ને વિશ્વાસ પડશે, રોકડ મોક્ષ જ છે, પ્રાર્થી જો કે. આજે દાદા માટે આપણે શ્રદ્ધા છે, વિશ્વાસ છે, જ્ઞાન પર આપણને વિશ્વાસ છે, જે શ્રદ્ધામાં બેઠું છે, હું શુદ્ધાત્મા છું, રોકડ મોક્ષ જ જો. કેશ ફળ કહ્યું ને દાદા, એટલે રોકડું છે, ઉધાર નથી. એપ્લાઇડ સાયન્સ છે, કે દાદાની કોઈ પણ વસ્તુ તમને શ્રદ્ધામાં, વિશ્વાસમાં આવશે ને, તો તમને ક્રિયાકારી જ્ઞાન, રોકડું, કેશ ફળ, ક્રિયાકારી. પ્રાર્થી જો, તું પ્રાર્થના કરી જો, એવું કહેવા માંગે છે. બોલો, હવે કઈ વિશેષણમાં બધું સમજાય તો દીધું છે, હા. છતાં તમારા આમાંથી કોઈ પ્રશ્ન હોય તો કહો. સ્પેસિફિક કોઈ પ્રશ્ન હોય તો કહો, હોય તો. નહીં તો પછી આગળ હાર્દિક કોકનું છોકરાઓનું હોય કે બીજું ત્રીજું હોય, મને ખબર નથી શું આગળ છે. છોકરાનું બોલ પતિ તમે હાર્દિકભાઈ. મિસ કર્યું. હા, હું જરા જે હોય તે વાંધો નહીં. હવે બહુ વખતે મારું આવ્યું ને તો રોજ જોતો તો, આજે જ ના જોયું, એટલે ભૂલ થઈ ગઈ. હા, 15-20 દાડા થઈ ગયા, સત્સંગ આવ્યો જ નતો. દર સોમવારે આવે તો 2-3 દાડાથી જોતો, આજે જોવાનું રહી ગયું, ઓચિંતું આવ્યું એટલે. બોલો બોલો. બોલો, કઈ છે ઉમેશભાઈ, ના જી. જાગૃતિબેન? ના, ક્વેશ્ચન નથી. નથી. બધું પદ આખું સમજાવી દીધું ને, એટલે મેં પેલા પૂછ્યું પદમાં પેસિફિક કે આખું સમજાવો, એટલે પછી આખું સમજાવી દીધું. જો આ શાંતિભાઈ આવ્યા, આજે જોઈશું એમને. હા, એની સ્કૂલ માંથી શું, એમની સ્કૂલ પોથી માંથી શું કાઢે છે. હા, શાંતિભાઈ, હા.